સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 66મી સાધારણ સભા સીયુ મેડિકલ હોલ વડવાણ જીઆઈડીસી ખાતે યોજાઈ હતી। આ તક છે બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે ₹71 કરોડની ખોટ બેંકની હતી ત્યારે અમોએ 2009માં વહીવટ સંભાળ્યો હતો। હાલ 2024માં 5 કરોડ નફો કરતી બેંક બનાવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 66 વર્ષ પહેલાથી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કાર્યરત બની હતી। આ બેંક 1983થી સતત ખોટમાં ચાલતી હતી, જેમાં 2019માં ₹71 કરોડ 31 લાખ 25 હજારની ખોટ કરતી હતી। ત્યારે 2009માં હરદેવસિંહ પરમાર ચેરમેન બન્યા હતા। ત્યારબાદ 2023-24ના વર્ષમાં 5 કરોડનો નફો કરતી બેંક બનાવી છે। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભા વડવાણ જીઆઈડીસી મેડિકલ હોલમાં યોજાઈ હતી, જ્યાં બેંકના સદસ્ય સહકારી મંડળીઓના સદસ્યોનું સન્માન કરાયું હતું। આ તકે બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે આપણી બેંક હાલ અમદાવાદ, બોટાદ, મોરબી અને રાજકોટ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવે છે। બેંક તેની 15 શાખાઓના નેટવર્કમાં લોકોને શ્રેષ્ઠતમ સેવા પૂરી પાડે છે। અમારી ટીમે 71 કરોડની ખોટમાંથી બેંકને ઉગારીને 2024માં 5 કરોડનો નફો કરતી બેંક બનાવી દીધી છે, જ્યારે બેંકનું એનપીએ 51%થી ઘટાડીને 15%એ પહોંચાડ્યું છે। આ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકની નવી ઇમારત અને મેનેજમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સંયુક્તથી શક્ય બન્યું છે। આ તકે સહકારી બેંકના પ્રમુખ વાલજીભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, જયસિંહભાઈ ચાવડા, રામજીભાઈ ગોહિલ સહિતના આગેવાનો અને બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। આજની સામાન્ય સભામાં ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન માનનીય શ્રી હરદેવસિંહ પરમાર, વાઇસ ચેરમેન માનનીય શ્રી વાલજીભાઈ, દૂધ સંઘના ચેરમેન માનનીય શ્રી બાબાભાઈ ભરવાડ, પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી દિલીપભાઈ પટેલ, માનનીય શ્રી જયસિંહભાઈ, માનનીય શ્રી રામજીભાઈ, માનનીય શ્રી રામભાઈ, માનનીય શ્રી અશુભાઈ, ડીડીએમ શ્રી નાબાર્ડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગજીવનભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય માનનીય શ્રી રાજભા, મંચ ઉપર ઉપસ્થિત સૌ બેંકના ડિરેક્ટરશ્રીઓ, દૂધ સંઘના સૌ ડિરેક્ટરશ્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણા વર્ષોથી સાધારણ સભામાં આવવા માટેનું હરદેવસિંહનું નિમંત્રણ દર વર્ષે મળે, પણ કોઈને કોઈ કારણસર આવી શકાય નહીં। ગઈકાલે મારી એક બીજા કામ માટે એમની સાથે વાત થઈ અને મને કહ્યું કે સારું થયું તમે મને આજે ફોન કર્યો કે કાલે તમે સુરનગર આવો છો, તો હવે પહેલાં એ કે નક્કી કરો કે કાલ સાધારણ સભામાં હાજરી આપશો। અને આજે તમને બધાને મળવાનો મોકો એમના દ્વારા મને મળ્યો છે। હું ભાઈ શ્રી હરદેવસિંહનો ખૂબ ખૂબ આભાર માનું છું। ડિસ્ટ્રિક્ટ બેંકની પ્રગતિ માટે હમણાં ઘણું બધું કહેવાયું છે અને જે સ્થિતિમાં બેંક સંભાળી બેંકને ધીરે ધીરે નફો કરતી બેંક કરવાનું કામ, એનપીએ ઘટાડવાનું કામ, એ વિવિધ પગલાઓ દ્વારા હરદેવસિંહભાઈએ કર્યું છે। મને યાદ છે કે હું સરકારમાં હતો ત્યારે સાહેબ એક સમય એવો હતો કે બેંકની પરિસ્થિતિ ખરાબ હતી અને આજે બેંક નફો કરતી થઈ છે। આજે મંડળીઓ કેટલી છે, અલગ અલગ જે ડિજિટલ સિસ્ટમ ને આજનું જે ફાસ્ટ યુગ છે એનો પણ ઉપયોગ હવે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક કરી રહી છે। સુરેન્દ્રનગર બેંક એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉચ્ચતર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો। જે તે વખતના બેંકના એનપીએના ધિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ એનપીએ 20% હતું, જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ, તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ। આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ એનપીએમાં આવી ગઈ છે। વસૂલાત
આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની એનપીની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો છે. બેંકે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી 2011થી, જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માન્ય સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી. એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુશન અમારી 3 કરોડ ને 88 લાખ હતી, જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી. તે પ્રોપર્ટીની કિંમત 6 કરોડ અને 5 લાખ રૂપિયા ઉપજી છે, જે આગામી સમયમાં આવતા વર્ષે 31/3/25 સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે. બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો. આરબીઆઈ, રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેશન નથી કર્યું. આ રીતે બેંક નફાકારકતામાં છે. આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય એવા પ્રયત્નો આ બેંક કરશે. સાહેબ, અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે અને કેટલી મંડળી છે એનો લાભ છે? આપણે 250 મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ. હાલનું આપણું એસસીસી ધિરાણ 479 કરોડ. ડિપોઝિટ આપણી આજની તારીખે 383 કરોડ છે. જે ડિપોઝિટ 2009માં 53 કરોડ હતી. આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે. સાહેબ, આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી, એમને પણ મોકો છે આપવામાં આવશે? હા, આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના અમારા પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે. થેન્ક યુ.